સુરતમાં પડેલા ભારે વરસાદે પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કરી દીધા। ત્યારે સુરતના ડિંડોલી મધુરમ સર્કલથી દીપ દર્શન સ્કૂલ તરફ જતો અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે 2 મહિના પહેલા જ બનેલો 180 ફૂટનો રોડ ધ્વસ્ત થયો। ભારે વરસાદ બાદ રોડ પરનો ડામર અનેક સ્થળોએ ઉખડી ગયો છે। રસ્તા પર ડામરના મોટા પોપડા વેરવિખેર જોવા મળી રહ્યા, જેના કારણે રોડની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં રોડ પ્રથમ વરસાદમાં તૂટી જવો એ બાંધકામની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। ये रोड नहीं है, ये एक चादर लाए है। ठीक है, जब बारिश ज्यादा होगी ना तो ऊपर आ जाएगा रोड और उसका नाम है स्पेस टेक्नोलॉजी। ठीक है, नीचे पूरी मिट्टी, ऊपर डामर की चद्दर। ठीक है, ये प्री मानसून कारीगरी है। ठीक, ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।